માવઠાના મારથી સાણંદમાં પણ ભારે નુકસાન છે। ખેડૂતો કે જેઓને બરબાદ થવાનો વારો આવ્યો છે, ખેડૂતો પાયમાલ થયા છે। અમદાવાદના સાણંદમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। ભારે વરસાદથી સાણંદમાં ડાંગરના પાકમાં મોટા પાયે નુકસાન છે। ડાંગર સહિતનો પાક સંપૂર્ણ નષ્ટ થયો। ધારાસભ્ય કનુભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા કનુ પટેલે માંગ કરી। વધુ માહિતી સાથે સંવાદદાતા ભૌમિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે ભૌમિક, સાણંદમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે, ખેડૂતોનું શું કહેવું છે અને ધારાસભ્યએ શું રજૂઆત કરી? પૃથા, આપને જણાવી દઉં કે જગતનો તાત ખેડૂત આમ તો વરસાદની રાહ જોતો હોય, પણ આ વરસાદે આ ખેડૂતોને ક્યાંક પાયમાલીની બાજુ ધકેલ્યા છે। કમોસમી વરસાદે માત્ર ગુજરાતમાં તો નુકસાન કર્યું છે, પણ અમદાવાદના સાણંદની આસપાસના માણકોલ છે, રણમલગઢ છે, ગોરજ છે, તે ખેતરોમાં તમે જોઈ રહ્યા છો કે ડાંગરની હાલત કેવી થઈ ગઈ છે। આ ખેતરો તમે જોઈ રહ્યા છો કે આ ખેતરમાં જે ડાંગરનો પાક ઊભો હતો, કમોસમી વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન છે, તેમાં જીવાત પડી ગઈ છે। તમે જોઈ રહ્યા છો કે આ ડાંગર છે અને જે આ ખેતરની સાથે ઉભેલા ખેડૂત છે તે આ બતાવી રહ્યા છે, આ તેની વેદના છે। મતલબ હજી પણ આ ડાંગર ભીની છે, એટલે કે આખી ડાંગરનો લો થોડી ગયો છે। તમે ખેતરની હાલત જોઈ રહ્યા છો કે આ ખેતરમાં જે ખેડૂતે 1 વર્ષની મહેનત હોય કે 6 મહિનાની મહેનત હોય, જે ખેતર કરી છે, તે ખેતરમાં તમે જોઈ રહ્યા છો કે ડાંગરનો પાક ઊભો હતો તે આખો સોથ વળી ગયો છે। એટલે કે તમે જુઓ છો કે નીચેથી જેવી ડાંગર ઊંચી કરે છે, જીવાતો, મચ્છરો અને ખાસ કરીને ડાંગરને જે નુકસાન થયું હોય તે પરિસ્થિતિ છે અત્યારે। અને આ અનેક ખેડૂતો છે, તેમની સાથે હું વાત કરવાનો પણ પ્રયત્ન કરીશ। આપને પૂછીશ, આ એક ગામમાં નુકસાન છે, કેટલું નુકસાન છે અને કઈ રીતના? ઓલ ઓવર બધે નુકસાન જ છે સાહેબ। અત્યારે હાલ સરકારની અમારી એટલી જ માંગ છે કે અમારો પૂરેપૂરો પાક નિષ્ફળ ગયો છે। આ પાકીને ઘરે લેવાનું હતું, પશુને ખવડાવવા માટે ઘાસ નથી અને આ એકદમ ફેલ થયું। જોઈ શકો છો સાહેબ, એકદમ શ્યામ થઈ ગયું છે અને ડાંગર પણ ઉગી ગઈ છે। આમાં અમારે કશું જ લેવાનું નથી। આને સાહેબ હટાવવું પડે, અમે હટાવીને પછી જ કરવું પડે। એટલે અમારે સરકારશ્રી તરફ અમારા એટલું નિવેદન છે કે અમને ખેડૂતોને સહાય કરે અને તાત્કાલિક। હું બીજા ખેડૂત પાસે જઈશ। સાણંદમાં આ ગોરજ ગામ છે, એના સિવાય ક્યાં ક્યાં ગામ છે જેમાં નુકસાન છે? ગોરજ છે, રલમલગઢ છે, આજુબાજુના ઘણા બધા ગામો છે, શ્રીનગર છે, કુંવાર છે, ગોકળપરા છે, ઘણા બધા ગામોમાં નુકસાન છે સાહેબ। તમે જોઈ શકો છો કે આ ડાંગર જે નીચે પડી જાય છે તેમાં જો ફૂટી જાય છે ડાંગર, બરાબર છે, ઉગી જાય છે ડાંગર। આ ડાંગર અમારે કંઈ કામ ના આવે અને કોઈ વેપારી આને લે નહીં, બરાબર। પ્લસ અમારું આ ખડ જે તમે કહો છો, આ જે ઢોરને ઢોરને ખવડાવવાનું, એ પણ અમારે કામ ના આવે। કેટલો ખર્ચો થયો હશે? 1 વીઘામાં ડાંગર હોય તો કેટલું નુકસાન? વીઘામાં કમસે કમ અમારે 7 થી 8 હજાર રૂપિયા ખર્ચો લાગે છે સાહેબ। આ તમને જેમ ખેડૂતે કીધું તેમ આપને એક વડીલ છે, પૂછીશ, જેમ એમણે ગામોના નામ કીધા, આપની દ્રષ્ટિએ આપ માનો છો કે જે ખેડૂત જગતનો તાજ છે તે સતત મહેનત કરે છે, પણ કંઈક ને કંઈક કોઈ કુદરતી વિપદા આવે, કમોસમી વરસાદ આવે, ખેડૂત બેઠો જ નથી થઈ શકતો? અને કેટલું નુકસાન છે? નુકસાન તો અમારે વાત જ નહીં કરવાની, એટલું નુકસાન છે। અમારા કાંઠાના તમામ ગામડામાં આ પરિસ્થિતિ છે અને 5 થી 6 7 હજાર રૂપિયાનો ખર્ચો લાગે। આ ખડ ના મળે, ઘાસનું બધું બાતલ થઈ ગયું બધું। મારી સાથે એક દાદા છે। આ જે ડાંગર છે તે ભીની છે? હા, ભીની। આ જોવાનું ઉગી જાય છે સાહેબ અને આ ખેડૂત બચારા મરી જ ગયેલા છે। સરકાર તો જીવતી છે પણ કઈ મળે નહીં હવે। હા, હલો, તો બીજા મારા છે ખેડૂત છે, એમને પૂછીશ, આપ શું કહેશો? જે રીતના અત્યારની સ્થિતિ છે, આખું ખેતર જેનો પાક પડી ગયો છે, કઈ રીતના આપ મહેનત કરો છો ને કઈ રીતના નુકસાન આપને લાગે છે સહન થઈ રહ્યું છે? જગદીશભાઈ અત્યારે હાલ કીધું કે આ ખડ જે રહ્યું ને, હવે અમારે આનું કાઢવાનો ખર્ચો થાય, આને બારું કાઢીને નવી ખેતી પછી થાય। હવે આ ખડે કઈ કામનું નહીં, ડાંગર તો કામનું નહીં, પણ ખડે કઈ કામનું નહીં। શું માગણી છે સરકાર પાસે? સરકાર દેવા માફી જ કરવું પડે, આમાં સર્વે બરવેનું કઈ જરૂર ના હોય। આ બધું સર્વે જ છે। આટલો વરસાદ છે, 8 દિવસથી વરસાદ થાય છે, પછી દેવા માફી જ કરવાની હોય। એમાં દેવા માફી કરવી જોઈએ। બીજા એક છે, તેમને પૂછીશ, તેમણે કહ્યું કે દેવા માફી, આપને પૂછીશ, દેવા માફી કરવી જોઈએ, આપ સહેમત છો દેવા માફી કરવી જોઈએ? હા સાહેબ, દેવા માફી જ કરવી જોઈએ, નહીં તો ખેડૂત એકદમ કર્જદાર થઈ જશે અને એકદમ આને બીજો પાક લેવા માટે, રવિ પાક માટે પણ નાણાકીય જોઈએ સાહેબ। હજુ પહેલો પાછળનું પાકમાં સતત નિષ્ફળ ગયો છે તો અમે બીજો પાક ખેડૂત કઈ રીતે લે? એટલે દેવા માફી તો કરવી જ જોઈએ ને, જલ્દીથી જલ્દી પેકેજ
સરકારને કરવું જોઈએ સાહેબ, કારણ કે આ ખેડૂતની એક બહુ મોટી મુસીબત આવી ગઈ. સાણંદના કેટલા ગામડા હશે આમ 10 15 20 કેટલા? ઓલ ઓવર સાણંદના તમામ ગામમાં સાહેબ ડાંગરનો જ પાક થાય છે અને ઓલ ઓવર તમામ ગામમાં આ જ પરિસ્થિતિ છે. 2 થી 3 ગામ એવા હશે જે જલ્દીથી પાકને લઈ શક્યા છે, બાકી તમામ ગામમાં આ જ પરિસ્થિતિ છે સાહેબ. એટલે તમામે તમામ મારી સરકારને નમ્ર એવી વિનંતી છે કે જલ્દીથી જલ્દી પેકેજ જાહેર કરી અને આ ખેડૂતના તાજ સમાન જે છે ખેડૂત એને બચાવવાની કોશિશ કરવાની. બચાવવાની કોશિશ કરે. હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે ખાસ તમે જોઈ રહ્યા છો કે આ જે ખેતર છે, આ ખેતરમાં જે રીતના ડાંગરના પાક સોથ વળી ગયો છે, તેને જ્યારે આપણે બહાર કાઢીએ છીએ ત્યારે હજી નીચે પાણી છે. એટલે કે નીચે જે તમે જોઈ રહ્યા છો કે આ કઈ રીતના આ ખેડૂતને મોટું નુકસાન છે. હોય ગોરજ હોય, માણકોલ હોય, નર સરોવરના લગભગ 20 થી વધારે ગામો છે, તેની હાલત છે તે આપ જોઈ રહ્યા છો કઈ રીતના છે. આ આખી ડાંગર ભીની છે. હવે આ ડાંગરને અહીંથી બહાર કાઢવા માટે પણ ક્યાંક ને ક્યાંક આ લોકોને ખર્ચો કરવો પડશે. એટલે કે હજી બીજો નુકસાન છે. ખેડૂતોની માંગ છે કે જે રીતના સ્થિતિ બની છે તમે જોઈ રહ્યા છો ખેતરની, તે પ્રમાણે સરકાર માત્ર સહાય ન કરે, સરકાર એનું દેવું માફ કરે. ઉપરથી ડાંગર ચોખ્ખી લાગે છે, પણ હું ફરી એકવાર તે બતાવવાનો પ્રયત્ન કરીશ. કદાચ જો અધિકારીઓના ધ્યાને જતું હોય તો આ ડાંગર જેવી ઉપર લાવીએ છીએ તેની સાથે નીચેથી પાણી અને